પ્લાન્ટ વાવવા માટે મટકું રેડી થઈ ગયું છે. જુઓ માટી ભરાઈ ગઈ અને હવે છે ને આટલીમાં વાવી દીધું છે. મસ્ત આવેલને ઉગતાય બહુ વાર ન લાગે, હટોહટ જેવો થઈ જશે મસ્ત. અરે યો ઠેકડો ઉભા રહેજો. 3, 2, 1 લે. વાહ ભાઈ વાહ. નમસ્કાર દર્શકો, કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. આજે બ્લોગની શરૂઆત થઈ ગઈ છે સવારના પોરમાં અને ભાઈ સાહેબ 9:30 થયા છે સવારના પોરમાં. જાગી ગયા છીએ અને બ્રશ કરી લીધું, નાસ્તો કરવાની બાકી છે. ભાઈ સાહેબ 9 તો કમ્પ્લીટ ત્યાં નથી જતા, 1:45 સમથિંગ થઈ ગયો છે બપોરે. ભાઈ સાહેબ તડકાનું લેવલ વધી ગયું છે, જો ખતરનાક તડકો પડે છે. અને આ છે નીતિનભાઈ ને હવે રજા થઈ ગઈ, ઓગી જોવે છે અને ઓગી જોતા જોતા ખાય છે, જાણે કેમ નાનું બાળક હોય. જોયું ને? જો ઓલ રાઈટ છી. તો અત્યારે એક માટકું છો, ત્યારનું મટકું આ 2-3 દીથા આમાં પાણી પીતા, પણ પાણી આમાં લીકેજ થઈ જાય છે, રહેતું નથી. તમે કીધું કંઈક રિસાયકલ કરવી, તો જો અંદર માટી પીરી છે, આ ખાંડીને હું માટી ભરું છું. એટલે શું આમાં કંઈક પ્લાન્ટ વાવી દે. અને વિચાર તો એવો છે કે આમ દોરી બાંધીને અને અહીંયા ટીંગાડવાનું, પછી એમાં પ્લાન્ટ થાય, અથવા તો માં રાખી દેવાના વંડીએ, એવી રીતના કંઈક પ્લાન એવો છે. પહેલાં તો માટીને ખાંડીને ભરી નાખી અંદર. તો અત્યારે માટી તો ભરાઈ ગઈ છે અને જુઓ કંઈક આ ટાઈપનું આખું ભરાઈ ગયું. અને જરીક પાણી છે જમતું નાખ્યું ને તરત જ ગાયબ. તો આટલું ભર્યું, હમણાં ઘડીક વારમાં ગાયબ, અંદર ઉતરી જાય છે તરત પાણી. પ્લાન્ટ વાવવા માટે મટકું રેડી થઈ ગયું છે. જુઓ માટી ભરાઈ ગઈ અને હવે છે ને આમાં કટિંગ કરીને અને પ્લાન્ટ વાવવા જશે. તો પ્લાન એવો છે, કટિંગ કરી નાખી પહેલાં પોચું લાકાચી આ વેલ આવે એ વાવી છે. જો બતાવી દઉં, આ વેલ વાવી દેવી છે. તો આમાં ફૂલાઈ ઝીણા ઝીણા મસ્ત થાય છે અને આમાં બહુ શું કહેવાય વારે લાગે ને હટોહટ ગ્રો થઈ જાય આ. તો જો માટલીમાં વાવી દીધું છે મસ્ત. આ વેલને ઉગતાય બહુ વાર ન લાગે, હટોહટ જેવો થઈ જશે મસ્ત અને ઘેરાઈ થઈ જાય. આમ ફૂલાઈ ઝીણા ઝીણા મસ્ત થાય છે. પોચું લાકા કહેવાય આને. બાકી રેડી થઈ ગયો એકદમ. નીતિનભાઈ વાળ કપાવીને આવતા રહ્યા છે, પણ વાળ બહુ ડેન્જર કપાવ્યા છે. મમ્મી ખીજાવાના જ છે, નક્કી જ છે. અને નીતિનભાઈ જોવો ક્યાં ચડ્યા ઉપર. ભાઈ સાહેબ ટાકો જોવા અમે મોકલા હે નીતિનભાઈ. કેટલો ટાકો ભર્યો છે નિત્યા? હમણાં કાંઈ ખબર નહીં પડે. લ્યો બસ પૂરું. એટલો ટાકો જો પૂરો થવાનો છે બસ. બસ બ્લોગ ને કન્ટિન્યુ કર્યો જોવો ભાઈ. આ રોટલી છે, રોટલીનું ચાઉમીન બનાવી નાખ્યું. ચાઉમીન જો, એટલે આની નૂડલ્સ બનાવીને ત્યાં વઘારવાની બાકી છે. વઘાર છે મેગી બનાવી નાખી હતી, અમે મેગી ખાઈ લીધી છે તો બતાવીને. અને જો નીતિયો ઠેકડોમાં, હા નીતિયા ઉભો રહે છે. ના ના ઠેકડોમાં ઉભો રહે છે, ઉભો રહે. યો ઠેકડો ઉભો રહે છે. 3, 2, 1 લે. વાહ ભાઈ વાહ. જોયું ને? One day later. 5 વાગવા આવ્યા છે, 5 ઉપર થઈ ગયું અને ઓફિસે છીએ, કામ કરીએ છીએ. અને આજ જો રજા જેવું જ છે, માણસો આવ્યા જ નથી કોઈ. 2 જણા આમ બેઠા છીએ. તો જો હે શોર્ટ કરવી આપણું કામ. એસી પ્લાન એવો છે કે હમણાં અહીંથી રજા પડી જાય ને પછી એક ફોન માટે વોટરપ્રૂફ કવર લેવા જવું છે, પાણીથી બચાવવું. કારણ કે હોળી આવે છે ને અને વિડીયો બનાવવો હોય એમ, એટલે. તો અત્યારે પહેલા કામ કર્યું આપણું 6:30 હમણાં છે, રજા પડે પછી. ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે બને છે શું? રવો બને છે. આ જવો મસ્ત રવાન લોટનો શેરો બનશે. અને આજે છે
હોળી છે, હોળિકા દહન થાય અને કાલ છે ધૂળેટી. કાલના પ્રસંગમાં અમે ક્યાં જવાના છીએ ક્યાં નહીં ઈ આગળના વ્લોગમાં ખબર પડશે, આ વ્લોગમાં નહીં. તો આ વ્લોગ એન્ડ થઈ જાય ત્યાં સુધી જોવો, ત્યારબાદનો વ્લોગ પણ ઇન્ટરેસ્ટિંગ આવશે. અને અત્યારે રવો બને છે, નીતિનભાઈ હજી આવ્યા નથી એટલે જમવાનું બાકી છે. બાકી બીજું છે આજે તો ભાઈ ભડથું બાજરાનો રોટલો ભાઈ જો ભડથું અને બાજરાનો રોટલો ઘીમાં લથપથ આમ કરો ને ઘી હમણાં ગ્લાસ વેરાઈ જાય. રવો બનાવવાની શરૂઆત કરી દીધી છે, રબડી બની ગઈ થોડીક પણ હમણાં થઈ જાય રવો, વાંધો નહીં આવે. અને આ બાજુ ખુલી ગઈ છે ખજૂરનું પેકેટ. હોળી ધૂળેટી છે, ખજૂર ધાણી ડાળિયા ને એવું ખાવું પડે એટલે આ કારખાનેથી મમ્મીને આવી છે. ઓલ રાઈટ જી, તો હવે આ બ્લોગને અહીંયા એડ કરી દેવી. હેપી હોલી બધાઈને. અને કાલ હોળી જમવા જવાનું છે રંગોત્સવમાં, કઈ જગ્યાએ જવા નથી આગળના બ્લોગમાં. હવે આ બ્લોગને અહીંયા એન્ડ કરી દેવી. જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ આગળના બ્લોગમાં, ત્યાં સુધી બાય. અને હા, ખાવાનું પીવાનું મચાની લાઈફ. બાય બાય, હેપી હોલી. તો સાંજ વેળાનો સમય છે તો અત્યારે સાંજ વેળાનો સમય છે. તો